મહુવા પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। ખનીજ માફિયાઓ બેફામ બનતા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક આવી પહોંચી અને કાર્યવાહી કરવામાં આવી હતી। ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે, તો પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું। એએસપી અંશુલ જૈનનો ખનીજ માફિયાઓ પર સકંજો, જેમાં ગુંદરની ગામ તળમાં થતા ખનન પર કાર્યવાહી કરવામાં આવી। પોલીસે ડાયરેક્ટ રેડ કરી હતી અને આ સાથે જ 2 જેસીબી સહિત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લાખોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે। તો આ સાથે જ પોલીસે રેડ કરી હતી, જેમાં ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે, તો પોલીસ તંત્ર હરકતમાં આવ્યું, જેમાં એએસપી અંશુલ જૈનનો ખનીજ માફિયાઓ પર સકંજો, રેડ કરવામાં આવી હતી અને જેમાં 2 જેસીબી સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી છે। તો મહુવા પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે। આ સાથે જ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં પોલીસે 2 જેસીબી સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે જ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે। મહુવા પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। તો આ સાથે ખનીજ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા। પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી।